છોટાઉદેપુરમાં પેટ્રોલ ડીઝલની ખોટી અફવાઓથી પંપ પર લાંબી કતારો, ટેન્ક ફૂલ કરાવવાની દોડ મટી. સ્ટોરી રિપોર્ટ બાય મોહસિન સુરતી, છોટાઉદેપુર. ના, પેટ્રોલની ખરેખર અછત નથી, પરંતુ હાલમાં પણ હું અત્યારે છોટાઉદેપુરના જે વિસ્તાર છે આજમરી પેટ્રોલ પંપ સાથે ત્યાં જ પણ હું તપાસ માટે જ આવ્યો છે, જે લોકોની અફવાના લીધે. તો ખરેખર ત્યાં મેં અત્યારે તપાસ કરી તો એમની પાસે અત્યારે સવારે 9,550 પેટ્રોલ હતું, એમનો બીજો 5,000 લીટર આવક થઈ છે, તો ટોટલ 14,550 લીટર પેટ્રોલ ઉપલબ્ધ છે અને એમાં અંદાજે ખાલી 3,000 લીટર પેટ્રોલ વેચાય છે. અત્યારે એમની પાસે ઓલરેડી 11,000 લીટર જેટલું પેટ્રોલ છે અને અમે સતત સરકારશ્રીના જે અન્ન નાગરિક પુરવઠા એમની સાથે સંપર્કમાં છે. એમની પણ અત્યારે અમારી પાસેથી પણ તાત્કાલિક માહિતી માગી છે કે આખા જિલ્લાની અંદર ક્યાં ડ્રાય જે પેટ્રોલ વગરનો જે કંઈ પેટ્રોલ પંપ હશે એની માહિતી આપો તો તાત્કાલિક એમને પેટ્રોલ ડીઝલ પૂરું પાડવામાં આવશે. એની માટેની અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. અને ત્યારબાદ પેટ્રોલની જે અછતની અંદર અફવા છે એ ખોટી છે. એટલે મારે ખાસ નાગરિકોને વિનંતી કરવાની છે કે પેટ્રોલ બાબતે કોઈપણ જાતની અફવામાં ન આવો અને તમને પેટ્રોલની કોઈ પણ જાતની આની કમી છે. અમે સેલ્સ મેનેજર, સેલ્સ ઇન્સ્પેક્ટર જે કંપની છે એમની જોડે પણ સતત સંપર્કમાં છે. તો એમની સાથે પણ એમણે કીધું કે અમે ગમે ત્યારે પેટ્રોલ પંપ જે ડિમાન્ડ કરશે એટલે અમે પેટ્રોલ એમની પહોંચાડી દઈશું. હાલની તમને વાત કરું તો આમની પાસે ખાલી 15,000 લીટર જે કેપેસિટી છે, કેપેસિટીની ઉપર તો એ લોકો પેટ્રોલ આપવાના નથી. તો કેપેસિટી પ્રમાણે એમને પેટ્રોલ પૂરું પાડવામાં આવેલું જ છે. પણ જેમ જેમ જરૂરિયાત થશે તેમ તેમ આપણે જે કંપની મારફત એમને આપણે પેટ્રોલ પૂરું પાડવાનું છે. આપણે સરકારની અંદર કે ગુજરાતમાં કોઈ પણ જાતની પેટ્રોલની ખોટ નથી. મુખ્ય કારણ કે જે સોશિયલ મીડિયાની અંદર અફવાઓ ચાલી કે પેટ્રોલ ખૂટી રહ્યું છે ને પેટ્રોલ થોડું થોડું આપે છે ને તેના બદલામાં થાય છે. તેના બદલામાં લોકોને એક સોશિયલ મીડિયા મારફત જાણકારી મળી એટલે એમણે પોતાનો ઘરે વાહનોમાં જથ્થો ભરાવવા માટેનું આખું એક પોતાનું પેનિક ઊભું કરી દીધું કે ભાઈ હવે કદાચ ના પણ મળે તો. એટલે લોકો પોતાના વાહનોમાં એક જગ્યાથી પેટ્રોલ ભરાવી અને પાછા બીજી જગ્યાએ બીજું પાછા ભરાવીને આવી રીતના આ લોકો એ કરતા હશે. તો મારે ખાસ એમને વિનંતી છે કે આવું પેનિક ના કરો, કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈ પણ જાતનું પેનિક ઊભું ના કરો. અહીંયા પુરવઠા તંત્ર બેઠું છે અને રાજ્ય સરકાર પર પુરવઠા તંત્ર સતત દેખરેખ 24 કલાક દેખરેખ છે. તો આ બાબતે આપના મીડિયા મારફત એમને જાણ કરશો એ મારી વિનંતી છે. NF વસાવા, જિલ્લા પુરવઠા અધિકારી, છોટાઉદેપુર. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.